તો આપણા કુંભણિયા એકદમ ક્રિસ્પી અને બજારમાં મળે તેવા જ એકદમ સરસ બની અને તૈયાર છે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ કુંભણિયાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. કુંભણિયા બનાવવા માટે લીલા ધાણા, લીલું લસણ, લીલું મરચું, સૂકું લસણ, આદું અને ચણાનો લોટ. તો આપણે આ 4 થી 5 વસ્તુમાંથી જ આપણે કુંભણિયા બનાવશું. 1 વાટકી લસણ, 1 વાટકી ધાણા, અડધી વાટકી કટિંગ કરેલું લીલું મરચું, આદુનો ટુકડો અને અડધી વાટકી સૂકું લસણ. તો આપણે માપ પ્રમાણે 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે. જે ઝીણું રેગ્યુલર વાપરતા હોય તે લોટ લીધેલો છે. તો તેની જગ્યાએ તમે પેકિંગના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે આમાં મેથી કે કોઈ પણ બીજી વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. આપણે 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે. તો તેની સામે 1 વાટકી લીલા કટિંગ કરેલા ધાણા અને 1 વાટકી લીલું કટિંગ કરેલું લસણ, અડધી વાટકી કટિંગ કરેલું લીલું મરચું. તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો આપણે આદું અને લસણને ખાંડી અને તેની પેસ્ટ બનાવી લેશું. આદું, લસણ. તો આપણે કુંભણિયાનો લોટ તૈયાર કરી લેશું. ધાણા, મેથી આપણે ધોઈ અને પછી જ કટિંગ કરેલા છે. તો આપણે તેને બાઉલમાં એડ કરશું. લસણ અને ધાણા 2 ભાગ સરખા લેવાના. લીલું કટિંગ કરેલું મરચું અડધી વાટકી, આદુ લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે પહેલાં આ બધી જ વસ્તુને કોરી મિક્સ કરી લેશું. લોટને આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે. એ લોટને કોરો મિક્સ કરી લેવાનો. તો આપણે સોડાનો ઉપયોગ નથી કરવાનો. તો સોડાના ઉપયોગ વગર જ આપણે કુંભણિયા બનાવશું. કુંભણિયાનો લોટ આપણે આ રીતે કઠણ રાખશું. જો આ રીતનો લોટ કઠણ હશે તો કુંભણિયા એકદમ પરફેક્ટ રીતે બનશે. તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે કુંભણિયાને આ રીતે ઝીણા ઝીણા તેલમાં પાડતા જશું. અને કુંભણિયાનો લોટ આ રીતે કઠણ જ રાખવાનો. તો જ કુંભણિયા એકદમ પરફેક્ટ રીતે બનશે. ગેસની ફ્લેમને હાઈ કે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે નથી તળવાના. તો ગેસની ફ્લેમને સ્લો રાખી અને તળશો તેથી કુંભણિયા એકદમ ક્રિસ્પી બનશે. તો તમે જુઓ છો કે આપણે કુંભણિયા એકદમ સરસ ક્રિસ્પી એવા જો આ રીતે બનાવશો તો એકદમ સારા બજાર જેવા જ બનશે. તમે જુઓ છો કે એકદમ સરસ બજારમાં મળે તેવા જ કુંભણિયા બની અને તૈયાર છે. તો આ રીતે પહેલાં આપણે બધા જ બનાવી અને તૈયાર કરી લેશું. તમે જુઓ છો કે આપણા કુંભણિયા એકદમ સારા એવા બની અને તૈયાર છે. જો તમને આ કુંભણિયાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે.